ગાંધીના ગુજરાતમાં ગાંધીજીના વિચારોને માનનારો બહોળો વર્ગ છે. ગાંધીજીએ સમાજને ઘણા સમાજ ઉપયોગી નિયમો આપ્યા છે. અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં પણ ગાંધી વિચારો પર ચાલનારી સંસ્થા છે. મહાત્મા ગાંધીએ શરૂ કરેલી આ સંસ્થા તેના નીતિ નિયમો માટે જાણીતી છે. પરંતુ આ દ્રશ્યો છે ગાંધીજીના સત્યાગ્રહના હથિયારનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓનો. આ વિદ્યાર્થીઓ ગુજરાત વિદ્યાપીઠમાં મોબાઈલ પરના પ્રતિબંધ સામે સત્યાગ્રહ કરી રહ્યા છે. એકદમ શાંત ચિત્તે છેલ્લા 24 કલાકથી રેંટીઓ કાતીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. મોબાઈલ એક જીવન જરૂરી વસ્તુ થઈ ગઈ હોવાથી તેનો ઉપયોગ વિદ્યાપીઠમાં પણ શરૂ કરવો જોઈએ તેવી આ વિદ્યાર્થીઓ દ્વારા માંગણી દર્શાવવામાં આવી હતી. મોબાઈલ ના હોવાથી તકલીફો તો અત્યારની સિચ્યુએશનમાં ઘણી જ છે અને છોકરીઓ માટે તો ખાસ, કારણ કે અમારી છોકરીઓ અહીંયા હોસ્ટેલ એવી છે કે બધા દૂરથી ભણવા આવે છે. પહેલી વાત તો એ છે, અને કોઈ પાસે મોબાઈલ ન હોય એટલે બધા દૂરના કમસે કમ 8-10 કલાકની તો જર્ની છે જ બધાને. તો બસમાં જે અત્યારે અહીંથી હોસ્ટેલથી ઘરે જવામાં જે તકલીફ પડે છે મોટામાં મોટી તકલીફ છે છોકરીઓ માટેની અત્યારે. અને બધાને ખબર જ છે કે બહાર અત્યારે કેટલા બનાવ બને છે છોકરીઓ સાથે. જ્યાં સુધી અમને સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી. પરંતુ વિદ્યાપીઠ ફક્ત પોતાના નીતિ નિયમો પર જ ચાલી રહી છે. જો કોઈ વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાય તો તેને બરતરફ કરવામાં આવે છે. વિદ્યાપીઠના સંચાલકો આ મોબાઈલ પ્રતિબંધ હટાવવાની માંગ પર વિરોધ દર્શાવે છે. ટ્રસ્ટીઓ જૂના નીતિ નિયમોમાં કોઈ ફેરફાર કરવા માંગતા નથી. કુલનાયકે જણાવ્યું હતું કે મોબાઈલ વાપરવાથી વિદ્યાર્થીઓના ભણતર પર તેમજ જીવન ઘડતર પર અસર પડી શકે છે. વિદ્યાપીઠનું શિક્ષણમાં જીવન શિક્ષણ છે, ઉદ્યોગ છે અને વર્ગ શિક્ષણ છે, બૌદ્ધિક શિક્ષણ છે. એટલે આ પ્રક્રિયાની અંદર જે છે એ છાત્રાલય કોઈ ખાનગી રહેવાની પૈસા લઈને કરેલી વ્યવસ્થા નથી, જે મેસ અને છાપરું આપે, માથે છત આપે છે, એવું નથી. અહીંયા શિક્ષણનું કામ સવારે ઉઠીને રાતના સુવા સુધીનું ચાલે છે. એટલે આ પરિસર માત્રની અંદર એમને મોબાઈલ લાવવાની મનાઈ છે. અને એ જ્યારે દાખલ થાય છે ત્યારે એ લોકો નક્કી જ કરે છે કે એમને અહીંયા મોબાઈલ લાવવાના નથી. હવે જ્યારે મોબાઈલ લાવવાના નથી તો પછી જો એ મોબાઈલ લાવે તો સજાની મુશ્કેલી ઊભી થઈ રહી છે. કુલપતિના આ નિર્ણય સામે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો અને આ સત્યાગ્રહ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. કાલ 11 વાગ્યાથી અત્યારે 1:30 વાગવા આવ્યા ત્યાર સુધી બેસ્યા છીએ. મેનેજમેન્ટ થકી કોઈ મુલાકાત નથી લેવા આવી. એક વખત આઈંગર સર અહીંયા આવીને બેસ્યા, અમને ખાવા માટે લઈ ગયા, પણ એક દેખાવા તરીકે લઈ ગયા, તે જસ્ટ ફોર્માલિટી. એમ અમારી પ્રત્યે કોઈ દિલથી કોઈ ભાવના હોય એવું છે જ નથી. કેમ કે દિલથી ભાવના હોય તો નિયમ બદલવાની વાત કરે, એ ડાયરેક્ટ જ બીજી વાતો ના કરે. બીજા દિવસે ટ્રસ્ટી તેમજ વિદ્યાર્થી આગેવાનો સાથે બેઠક યોજી અને વિદ્યાર્થીઓને મોબાઈલમાં કેવા પ્રકારની છૂટછાટ જોઈએ છે તેવી ચર્ચા કરી હતી. આપણે વિદ્યાર્થીઓની સાથે પરામર્શ કર્યો અને વિદ્યાર્થીઓને કામ સોંપ્યું છે કે તમે આની શું વ્યવસ્થા હોઈ શકે, કઈ રીતે આપણે આને નિયમને બનાવવા જોઈએ, નિયમનું પાલન કઈ રીતે કરવું જોઈએ અને નિયમનું પાલન કરવાની વ્યવસ્થા કઈ રીતે હોવી જોઈએ. આ બધા જ તમે શોધી કાઢો અને તમે એક લઈને આવો કે આવી રીતે આપણે કરવા માગીએ છીએ. તો એ આવશે પ્રપોઝલ, પછી એની સાથે અધ્યાપકો અને બેસશે, એ લોકો નક્કી કરશે કે કઈ રીતે આ મૂકવું છે આપણે, અને એ રીતે પછી આગળ ચાલશે. વિદ્યાર્થીઓને પડતી અગવડતા માટે વિદ્યાપીઠમાં શું નિર્ણય લેવો તે હવે સોમવારે નક્કી થશે. પરંતુ વિદ્યાર્થીઓને આ ટેકનોલોજીના સમયમાં આવા પુરાણા નીતિ નિયમોને નેવે મૂકવા જોઈએ. એક બાજુ જ્યારે વિદ્યાપીઠના શિક્ષકો મોબાઈલ વાપરે છે, આખું કેમ્પસ વાઈફાઈથી સજ્જ છે, તો પછી વિદ્યાર્થીઓ પર જ પ્રતિબંધ કેમ? તેવા વેધક સવાલો વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે.